ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત આજ વિધાનસભામાં પ્રાકૃતિક ખેતીનો આજનો જે કાર્યક્રમ મહામહિમ રાજ્યપાલ દ્વારા યોજવામાં આવ્યો હતો તે મામલે તેમણે એક પછી એક સવાલો આ સરકારને કર્યા છે અને આજ મામલે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના સત્રના આજે 11મા દિવસે મહામહિમ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેમના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી છે તેનો એક કાર્યક્રમ એક સંબોધન આ ધારાસભ્યોને આપવામાં આવ્યું હતું અને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનું તેમણે ફરક સમજાવ્યો હતો। પરંતુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજ મામલે આજ વિધાનસભાના ગૃહમાં જે પ્રકારે સવાલો પૂછ્યા હતા અને રાજ્યની સરકાર આ ખેડૂતોને લઈને કેવી રીતે વર્તી રહી છે તે મામલે તેમણે જવાબ તેમને મંત્રી દ્વારા શું આપવામાં આવ્યો છે તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે। 27મી ફેબ્રુઆરી 2026 આજે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાતની વિધાનસભામાં આવ્યા અને એમણે પ્રાકૃતિક ખેતી વિશે સભાગૃહને માહિતગાર કર્યું। મને વ્યક્તિગત રીતે એમની વાત બહુ ગમી, ખૂબ સારી વાત હતી, વ્યાજબી વાત હતી, વાસ્તવિક વાત હતી, સમય પ્રમાણે જરૂરી વાત હતી અને ખૂબ એની અંદર નોલેજ હતું પ્રાકૃતિક ખેતીને લગતું। એમણે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો ફરક અમને સમજાવ્યો, પ્રાકૃતિક ખેતીના ફાયદા, જૈવિક ખેતીથી થતું નુકસાન, કેમિકલયુક્ત ખેતી, જંતુનાશક દવા વગેરે ખૂબ એમણે પોતાનો અનુભવ અમને જણાવ્યા। મને વ્યક્તિગત રીતે આ સૌભાગ્ય મળ્યું, ખુશી થઈ। હવે રાજ્યપાલ શ્રી ખેડૂતો માટે આટલું બધું વિચારે છે પણ રાજ્યની સરકાર ભગવાન ભરોસે છે। ખેડૂતો માટે અહીંયા સેમિનાર થયો, આટલું મોટું સભાગૃહ શણગાર્યું। આજે જ મારો પ્રશ્ન હતો, અહીંયા જ્યાંથી હું બોલું છું અહીંથી 3 ડગલા દૂર રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓએ સ્ટોલ લગાવ્યા છે। જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, કામધેનુ, પછી દાંતીવાડા યુનિવર્સિટી, બધાના સ્ટોલ અહીંયા 10 ડગલે લાગેલા છે। મારો આજે જ એવો પ્રશ્ન હતો કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા એના જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો 12 માસ સંશોધન કર્યા જ કરે। તો એ વૈજ્ઞાનિકોએ રાજ્ય સરકારને કેટલા સૂચન ભલામણો રજૂ કર્યા છેલ્લા 2 વર્ષમાં? તો સરકારે મને જવાબ આપ્યો કે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 73 ભલામણો સરકારને કરી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 71 ભલામણો સરકારને કરવામાં આવી વૈજ્ઞાનિકો દ્વારા। હવે આણંદ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની મળી અને 150 જેટલી અંદાજિત ભલામણ, સૂચન, સજેશન વૈજ્ઞાનિકો દ્વારા સરકારને આપ્યું। તો મેં પૂછ્યું કે આ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તમને ભલામણ કરે છે, સૂચન આપે છે, માર્ગદર્શન આપે છે કે શાકભાજીમાં, બાગાયતમાં, જીરાયતમાં, અનાજમાં, પાકમાં, ફળમાં શું પ્રકારનું કરવું જોઈએ, એ સજેશન તમે લાગુ કર્યું? તો સરકારે મને ગોળ 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 કડવી જલેબી જેવો જવાબ આપ્યો। મીઠી જલેબી હોય તો હજુ ખવાય, કડવી જલેબી લીમડાના પાનમાં બોળેલી કે આ ભલામણો સરકારને મળી છે, એ ભલામણો અંગે અંગ્રેજી પુસ્તિકા પ્રકાશિત કરી। લો કરો કમળા હાથમ। કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ભલામણ સરકારને કરી, સરકારે એની અંગ્રેજીમાં ચોપડી બહાર પાડી। હવે કોના બાપા જે ખેડૂત છે એ અંગ્રેજીમાં ભણેલા, કઈ નિહાળમાં અંગ્રેજી ભણાવે છે? રાજ્યમાં ક્યાં વળી સરકારે ઇંગ્લિશ મીડિયમની સરકારી શાળાઓ ખોલીને ખેડૂતોને MBA કરાવી નાખ્યું છે? જે ખેતી કરે છે એ અંગ્રેજી નથી વાંચી શકતા। સરકાર કે મેં અંગ્રેજીમાં ચોપડી બહાર પાડી, પછી એનો પ્રચાર કર્યો, પ્રચાર પ્રસાર, અને પછી ડિજિટલ માધ્યમો થકી પાકની નવી જાતો, ટેકનોલોજી અને ખેડૂતોની જે કાંઈ ભલામણો યુનિવર્સિટી આપી એનાથી ખેડૂતોને માહિતગાર કર્યા। ભાઈ, ખેડૂતોને બધી માહિતી છે તે તમને કાંઈ ખબર પડતી નથી। ખેડૂતોને તમારે માહિતી નથી આપવાની, ખેડૂતોને સહાય આપવાની છે, મદદ આપવાની છે, હક આપવાનો છે, અધિકાર આપવાનો છે। રાજ્યની કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દિવસ રાત મહેનત કરી ખૂબ નવી બાબતો સંશોધન કરી આવે છે, પણ અહીંયા ખેડૂતોના મસીહા બનવા નીકળેલી ભાજપની સરકાર એ ભલામણો માનવાના બદલે જાહેરાતો, પ્રચાર પ્રસાર, કાર્યક્રમો, ઇવેન્ટ મેનેજમેન્ટ કરે છે। એટલે આજે મારે બહુ દુઃખ સાથે જણાવવું પડે કે ખેતીને લગતો આજે વિધાનસભામાં રાજ્યપાલશ્રીના નેતૃત્વમાં એટલો સરસ કાર્યક્રમ થયો
અને એ કાર્યક્રમમાં જોડાયેલી યુનિવર્સિટીની ભલામણો રાજ્યની સરકાર માનવા તૈયાર નથી, તો પછી આ કાર્યક્રમનો અર્થ શું વધ્યો? અત્યારે આજે કરોડો રૂપિયા ખર્ચીને આજે જે કાર્યક્રમ જમણવાર આ તે થયું એનો મતલબ શું વધ્યો? એટલે મારી રાજ્યની જનતાને વિનંતી છે કે સાવધાન રહેજો, ખેડૂતોના હામી બનવાની ખોટી જાહેરાત કરતા ભાજપવાળાથી સાવધાન રહેજો અને આ લોકો બીજી વાર આવે નહીં એવી કાળજી રાખવી. થેન્ક યુ. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.